Morning, students. How are you? Are you fine? Of course, you are fine and safe at your home. Students, I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Students, standard 7th, chapter number 2, A Gift of Chappals, જેના author છે વસંતા સૂર્યા, જેનો part 5 આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ 4 પાર્ટ્સથી આપણે આ ચેપ્ટરને 1 બાય 1 ડિવિઝનમાં શું કરીએ છીએ, એક્સપ્લેનેશન સાથે સમજતા જઈએ છીએ. ફર્સ્ટ પાર્ટમાં આપણે પીપીટી દ્વારા આ ચેપ્ટરના હાર્ડવર્ક્સનો અભ્યાસ કર્યો અને પાર્ટ નંબર 2 to 4 તે આપણે એક્સપ્લેનેશન ઓફ ધ સ્ટોરી. આજે જે એક્સપ્લેનેશન કરવાનું છે તે છે પેજ નંબર 26 to 28. 26ના સેકન્ડ પેરેગ્રાફથી આપણે આજે લર્ન કરવાનું છે. તે પહેલાં લાસ્ટ લેક્ચરનું થોડુંક સમરાઇઝ કરી લઈએ તો કે એક બેગર છે એ એવરીડે રૂકમણીના ઘરે આવે છે ભીખ માગવા માટે. લાસ્ટ 1 વીકથી, છેલ્લા એક અઠવાડિયાથી. વેન બેગર કેમ ટુડે, આજે જ્યારે ફરીવાર બેગર આવે છે, રૂકમણી ફ્રોમ ધ કિચનમાંથી જે બૂમ પાડે છે, એને કહી દો કાંઈ છે નહીં. રવિ બેગરને શું કરે, ડ્રાઈવ અવે, એને દૂર હાકી કાઢે ને એને કહે કે હવે બીજું ઘર શોધે, એ ભીખ માગવા માટે બીજું કંઈ ઘર શોધે, અહીંયા હવે કાંઈ તેને દેવા માટે છે નહીં. બેગર છે એવું આજીજી કરે છે કે શું કરે છે કે બ્લિસ્ટર્સ ઓન માય ફૂટ, મારા પગના તળિયે છાલા પડી ગયા છે, મારી પાસે સ્લીપર પણ નથી, એન્ડ ટાર મેલ્ટેડ ઓન ધ રોડ, એટલે કે ડામર છે એ રોડ ઉપર પીગળી રહ્યો છે, હોટ સન એટલે કે સૂર્યનો પ્રખર તાપ પડી રહ્યો છે, તો પ્લીઝ થોડો તાપ ઓછો થાય પછી હું અહીંથી ચાલ્યો જઈશ. એવી બેગર બેગ કરે છે, આજીજી કરે છે. કોને આજીજી કરે છે? રવિને, મૃદુને, મીનાને, જે 3 ચિલ્ડ્રન એની આસપાસ આવીને ઊભા હોય છે. આફ્ટર સમ ટાઈમ્સ રવિ પીટી ઓન ધીસ બેગર, એટલે કે એના ઉપર એને દયા આવે છે. હી રન અવે ટુ ધ વરંડા, તે વરંડામાં જાય છે. મૃદુ એન્ડ મીના ફોલો રવિ, મૃદુ અને મીના પણ એને ફોલો કરે છે, એનો પાછળ વરંડામાં જાય છે. સ્ક્રેનિંગ એટલે કે પગના છાપ પડી ગયા હોય, આંગળીઓની છાપ પડી ગઈ હોય, એવા ગ્રે કલરના. જ્યારે મૃદુ એન્ટર થાય છે, જ્યારે ચેપ્ટર આપણું સ્ટાર્ટ થયું તો મૃદુ જ્યારે એન્ટર થતી હતી ત્યારે જે એને સ્લીપર જોયા હતા એ જ સ્લીપર રવિ કહે છે કે આ છે એ બેગરને પગમાં બરોબર ફિટ બેસી જશે. પછી શું થાય છે તો કે એ ચપ્પલ લઈ અને રવિ છે એ બેગરને આપે છે, અને બેગર શું કરે છે, એ પહેરીને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે સ્ટોરી આગળ વધશે. તે પહેલાં રવિ પણ એવું વિચારતો હતો કે હું મારા ચપ્પલ એને આપી દઉં, પણ ધેટ્સ નોટ ફિટ, એટલે કે એને શું નહીં આવે, પગમાં બરોબર નહીં આવે. મારા પગ જો અને બેગરના પગ જો, એ તો મોટા છે, મારા પગ નાના છે. મૃદુ અને મીના પણ એવું જ વિચારે છે. પણ બંનેના એટલે કે આ 3 જે બાળકો ચિલ્ડ્રન હતા એના ફીટ કેવા હતા, સ્મોલ ફીટ હતા, અને બેગરના લોંગ ફીટ હતા. એટલે એમાં પેર છે જે સ્લીપરની પેર એ બંધ બેસતી નહોતી. હવે જે વરંડામાંથી જે રવિ સ્લીપર લઈને આવે છે અને ગીવ ટુ બેગરને આપે છે, એ સ્લીપર કોના છે? ત્યાંથી હવે આ પાઠની શરૂઆત થશે. જો અહીં મેં લખેલા જ છે 2 સેન્ટેન્સ, જે આ પાઠમાં આપણે જોવાના જ છીએ કે રવિ ગેવ મ્યુઝિક માસ્ટર ચપ્પલ્સ ટુ બેગર. તો કોના હતા? એ મ્યુઝિક માસ્ટરના હતા, જે ગ્રે કલરના ડસ્ટ એટલે કે ધૂળ ભરેલા જે સ્લીપર્સ હતા એ કોના હતા? મ્યુઝિક માસ્ટરના હતા. એ રવિએ કોને આપી દીધા? બેગરને આપી દીધા. હવે મ્યુઝિક માસ્ટર જ્યારે ચપ્પલ ગોતશે, મ્યુઝિક માસ્ટર કોણ? તો કે લાલીને વાયોલિન શીખવાડવા આવે છે. હવે એ જ્યારે પોતાનો ક્લાસ એન્ડ કરી અને ઘરે પરત ફરશે
ત્યારે એને સ્લીપર તો જોશે. ત્યારે રૂકમણી ગેવ ગોપુ મામાસ ચંપલ્સ ટુ મ્યુઝિક માસ્ટર. કોને આપશે? મ્યુઝિક માસ્ટર્સ. મેં તમને કીધું હતું ને કે ગિફ્ટ ઓફ ચંપલ્સ મીન્સ નોટ એ પ્રેઝન્ટ, નોટ એ ગિફ્ટ ટુ બર્થડે ગિફ્ટ, એનિવર્સરી ગિફ્ટ, મેરેજ ગિફ્ટ, નોટ એ ગિફ્ટ. ગિફ્ટ મીન્સ પાસ ધ સ્લીપર્સ. અહીંયા સ્લીપરને પાસ ઓન કરવાની વાત થઈ છે. રવિએ મ્યુઝિક માસ્ટરના ચંપલ બેગરને આપ્યા, મ્યુઝિક માસ્ટરને ગોપુ મામાના ચંપલ રૂકમણી આપે છે. તો 1 by 1 પેર ઓફ સ્લીપર્સ પાસ ઓન એ અહીં વાત કરવામાં આવેલી છે. નાઉ મૂવ ટુ પેજ નંબર 26. The music master came out of the house and took an unappreciative look at the three of them sitting quietly under the tree playing marbles. Then he searched for his chappals in the veranda where he had put them. When music master came out of the house after teaching Lali violin, he's searching for his slippers, but he couldn't find his slippers. He looked unappreciative means અપ્રશંસનીય રીતે look at the children who are sitting in under the tree, neem tree, playing with marbles, લખોટી. 3 બાળકો જે માર્બલ્સ લખોટીથી રમી રહ્યા હતા અંડર ધ ટ્રી, ઝાડની નીચે બેસીને. મ્યુઝિક માસ્ટર વોચ ધીસ અનએપ્રિશિએટિવ લુક, અપ્રશંસનીય રીતે, એન્ડ સર્ચિંગ ફોર હિઝ સ્લીપર્સ, અને પોતાના સ્લીપરની શોધ કરે છે. Lali, he called after a few moments. She hurried up to him. Have you seen my chappals, my dear? I remember having kept them here. એ વરંડામાં પોતાના સ્લીપર્સ જુએ છે. આફ્ટર સમટાઈમ્સ, થોડી વાર શોધ્યા પછી નથી મળતા એને, એટલે બૂમ પાડે છે એના સ્ટુડન્ટ્સ લાલીને. લાલી, હેવ યુ સીન માય ચપ્પલ્સ ડિયર? અરે મારી વહાલી, તે મારા સ્લીપર્સ જોયા? આઈ રિમેમ્બર આઈ પુટ ધેમ હિયર. મને યાદ છે કે મેં અહીં જ મૂક્યા હતા, વરંડામાં જ મૂક્યા હતા. આગળ જોઈએ. રવિ, મૃદુ એન્ડ મીના silently watched Lali and the music master search every corner of the veranda. ક્યાં 3 બાળકો? મીના, મૃદુ અને રવિ, જે માર્બલ લખોટીથી અંડર ધ ટ્રી, વૃક્ષ નીચે રમી રહ્યા છે. સાયલેન્ટલી વોચિંગ Lali and music master searching his slippers every corner of the veranda. વરંડામાં દરેક ખૂણે એને જોયું લાલી અને મ્યુઝિક માસ્ટરે. અને આ 3 બાળકો શાંતિથી એને જોઈ રહ્યા હતા. એને ખ્યાલ જ હતો કે મ્યુઝિક માસ્ટરના ચંપલ આપણે કોને આપી દીધા છે? બેગરને આપી દીધા છે. એટલે એ સાયલેન્ટલી જોઈ રહ્યા હતા. He scurried around looking over the railing and crouching near the flower pots to look between them. Brand new they were. I went all the way to Mount Road to buy them. Brand new હતા. મેં હમણાં જ નવી જોડી ખરીદી હતી અને હું ચાલીને માઉન્ટ રોડેથી ખરીદીને લાવ્યો હતો. તેને ફ્લાવર પોટ, એટલે કે જે વરંડામાં કુંડામાં ફૂલ ઝાડ વાગ્યા હોય ને એની આજુબાજુ, એની વચ્ચે જે ખાંચા હોય એમાં, એની પાછળ બધે જ શોધી જોયું. પછી મ્યુઝિક માસ્ટર કહે છે એ તો બ્રાન્ડ ન્યૂ હતા અને ઓલ ધ વે હું ચાલીને માઉન્ટ રોડે ગયો હતો અને ત્યાંથી હું પરચેસ કરી લાવ્યો હતો આ સ્લીપરને. I went all the way to Mount Road to buy them. He went on saying, that cost a whole month's fee, do you know? તું જે મને હોલ મંથની જે ફી આપસ, આખા મહિનાની જે મને સેલેરી આપસ મ્યુઝિક શીખવવાની, એ આખી સેલરીના મેં એ ચંપલ લીધા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોયો. Soon Lali went in to tell her mother. Rukmani appeared, looking hushed with Pati following her. હવે લાલી આ વાત પોતાની માતાને કહે છે, રૂકમણીને, કે મ્યુઝિક માસ્ટર્સ ચપ્પલ્સ નોટ, એટલે કે મળી નથી રહ્યા. તો રૂકમણી તરત જ અપિયર્ડ થાય છે, દેખાય છે. કોની સાથે? પાતી, દાદી સાથે.
Where could they be? It's really quite upsetting to think someone might have stolen them. So many wonders come to the door. Worried Pati. પાતી શું કહે છે કે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ ન મળવી ને એ તો બહુ ખરાબ વાત છે. કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ ન મળવી ખરાબ વાત છે ને આ દરવાજે તો ઘણા બધા ફેરિયાઓ, વેન્ડર એટલે ફેરિયાઓ આવે છે, કોઈ લઈ ગયું હશે સ્લીપરને, એવું દાદીમાં માને છે. Rukmani caught sight of Ravi, Mrudu and Meena sitting under the tree. Have you children? She began, and then sing they were. Curiously quiet, went more slowly. Seen anyone lurking around the veranda? Rukmani caught sight. હવે રૂકમણીની નજર કોની ઉપર પડે છે? 3 ચિલ્ડ્રન ઉપર, મૃદુ, મીના અને રવિ ઉપર. સિટિંગ અંડર ધ ટ્રી, જે વૃક્ષ નીચે બેઠા હોય છે. હેવ યુ ચિલ્ડ્રન સી, તમે જોયા છે? તે ત્યાંથી શરૂઆત કરે છે. એન્ડ ધેન સિંગ દે વેર ક્યુરિયસલી ક્વાઇટ, તે બિલકુલ શાંત હતા ત્રણેય બાળકો. વેન્ટ ઓન મોર સ્લોલી, સીન એનીવન લર્કિંગ. શું લર્કિંગ મીન્સ વેઇટિંગ ક્વાઇટલી અરાઉન્ડ ધ વરંડા. અ શાર્પ V-shaped line had formed between her eyebrows. શું કોની રૂકમણીની આંખો કેવી ભમર ચડી ગઈ? V-shaped eyebrows. Another straight, tighter one appeared in place of her usually soft, pleasant mouth. Rukmani was angry. હવે રૂકમણીને એની આંખોમાં ગુસ્સો આવ્યો. શા માટે? કે આ 3 બાળકો છે એ ખૂબ જ શાંતિથી બેઠા છે, અને શાંતિથી બેઠા છે એનો મતલબ એમને કાંઈક પરાક્રમ કર્યું છે. બરોબર? આપણે કોઈ વસ્તુ કરી નાખીએ જે ન જ કરવી જોઈએ, પેરેન્ટ્સ એવું ઈચ્છતા હોય કે ન કરવી જોઈએ, આપણાથી થઈ જાય પછી આપણે એક જગ્યાએ આવીને શાંતિથી બેસી જાય એટલે પેરેન્ટ્સ તરત જ આશ્ચર્ય થાય, સરપ્રાઈઝ થાય પેરેન્ટ્સ કે આ કેમ આ કોઈ દી શાંત નથી બેઠો, આ બેહી ગયો, કાંઈક પરાક્રમ નક્કી એને કર્યું છે. તો એવું જ રૂકમણી કરે છે, ગુસ્સે થાય છે કે તમે ત્રણેય શાંતિથી બેઠા છો એનો મતલબ યુ હેવ ડન સમથિંગ રોંગ, તમે કંઈક ખોટું કરેલું છે. નેક્સ્ટ જોઈએ, થોટ મૃદુ વિથ એ શિવર. હવે રૂકમણી ગુસ્સે થઈ જાય છે ને આ દ્રશ્ય જોઈને મૃદુ છે ને ધ્રુજી ઉઠે છે. શિવર મીન્સ ધ્રુજારી આવી જાય છે. She wouldn't be too upset if she knew about the poor beggar with sores on his feet. She tried to tell herself. હવે મૃદુ એવું વિચારે છે કે હું જો આ સત્ય હકીકત રૂકમણીને કહી દઈશ ને તો એ આટલી બધી અપસેટ નહીં થાય કે બેગર છે એના ફૂટ ઉપર બ્લિસ્ટર્સ, છાલા પડી ગયા હતા. જો હું એવું કહી દઈશ ને તો રૂકમણી છે એની અપસેટ આટલી બધી નહીં થાય. ટેકિંગ એ ડીપ બ્રીથ. મૃદુ છે ને કંઈક કહેવા માટે પહેલાં ઊંડો શ્વાસ લે. આપણે કંઈક કોઈ વસ્તુની રજૂઆત કરવા જતા હોય, આપણાથી જ ભૂલ થઈ છે છતાં આપણે રજૂઆત કરવાની છે સામેવાળાને, સત્ય બતાવવું છે, તો શું કરીએ આપણે? પહેલાં ઊંડો શ્વાસ લઈ, ટેક બ્રીથ. ટેકિંગ અ ડીપ બ્રીથ, she cried, Rukmani, there was a beggar here. Poor thing, he had such a bullies on his feet. એના પગમાં છાલા પડી ગયા હતા, એ ગરીબ ભિખારી હતો. So said Rukmani dreamily. તો શું? આવું રૂકમણી પૂછે છે. Turning to Ravi, you gave the music master's champals to the old beggar who turns up here. તમે, હવે કોને પૂછે છે? રવિને પૂછે છે કે તે મ્યુઝિક માસ્ટરના ચંપલ આ ગરીબ ભિખારીને આપી દીધા, ખરું ને? ચિલ્ડ્રન ધીસ ડેઝ ગ્રોન્સ પાતી. બાળકો પણ હવે એવું દાદીમાં બોલતા બોલતા અટકી જાય છે. અમ્મા, didn't you tell me about Karna, who gave away everything he had, even his gold earrings, who was so kind and generous? અમ્મા, દાદીમાને કહે છે રૂકમણી કે તમે તો અમને કહેતા હતા, તમે તો અમને આવી વાર્તા કરતા હતા કે કર્ણ કેટલો દાનવીર હતો, એને પોતાના સોનાના ઇયરિંગ્સ, કાનના જે કુંડળ છે એ પણ આપી દીધા હતા, એટલો દાનવીર હતો. અને એ કેવો હતો? કાઇન્ડ એન્ડ જનરસ, મહાન હતો એ. સિલી સ્નેપ્ડ રૂકમણી.
શરમ નથી આવતી? કર્ણા didn't give away other people's thing, he only gave his own. કર્ણ જે દાન કરે છે ને બીજાની વસ્તુઓ દાનમાં નથી આપી દેતો. રૂકમણીએ શું કીધું? મેં તમને સંસ્કાર આપ્યા છે. કર્ણની મેં સ્ટોરી પણ કરી છે, તમારે એના જેવું દાનવીર બનવું જોઈએ એવું પણ કીધું છે. પણ કર્ણ છે ને એ અધર પીપલ્સ થિંગ્સ નથી ડોનેટ કરી દેતો, દાન આપી દેતો. હી ગેવ ઇઝ ઓન, તે પોતાના પાસે છે એ જ દાનમાં આપે છે. તમે તો મ્યુઝિક માસ્ટરના ચંપલ દાનમાં આપી દીધા, એવું થોડું ચાલે. આગળ જોઈએ. બટ માય ચપ્પલ્સ વુડન્ટ હેવ ફિટેડ ધ બેગર્સ ફીટ, રવિ રસ્ડ બ્રેસલી ઓન. પણ મારા ચંપલ છે ને આ મ્યુઝિક માસ્ટરના પગમાં નહોતા ફિટ થતા, એટલે મેં આપી દીધા. એન્ડ અમ્મા, ઇફ ધે ડીડ ફિટ વુડ યુ રિયલી નોટ હેવ માઇન્ડેડ? અને જો એને ફિટ આવી ગયા હોત અને મેં આપી દીધા હોત તો તને કાંઈ વાંધો હતો? રવિ said રૂકમણી, વેરી એંગ્રી નાવ, ગો ઇનસાઇડ ધીસ મિનિટ. હવે અહીંથી ચાલ્યો જા, મેં તને કીધું ને ઘરમાં આવ્યો જા. She hurried indoors and brought out Gopu Mama's hardly worn new chappals. This should fit you, sir. Please put this on. Sir કોને કહે છે? મ્યુઝિક માસ્ટર. આ ચંપલ તમારા પગમાં ફિટ બેસી જશે. સી અંદર વરંડામાં જાય છે અને ગોપુ મામાસ ચંપલ્સ, જો રૂકમણી ગેવ ગોપુ મામાસ ચંપલ્સ ટુ મ્યુઝિક માસ્ટર. તો એ મ્યુઝિક માસ્ટરને ચપ્પલ આપે છે કે ધીસ પેર ઇઝ ફિટ, એટલે કે આ ચંપલ તમારા પગમાં આવી જશે. પ્લીઝ પુટ ધીસ ઓન, આ પગમાં પહેરી લો. આઈ એમ સો સોરી, હું આ મારા બાળકો તરફથી તમારી માફી માંગુ છું. માય સન હેઝ બીન વેરી નોટી. અને મારો જે રવિ નામનો છોકરો છે એ બહુ જ તોફાની છે. The music master eyes lit up. He put them on, trying not to look too happy. Well, I suppose music master ચંપલ પહેરી લે છે. He put them on, trying not to look too happy. પણ એ ખુશ નહોતા દેખાતા, કારણ કે પોતાની જ વસ્તુ વહી ગઈ હતી. Well, I suppose this will have પેજ નંબર 28 ઉપર હવે આપણે આગળ જોશું કે હવે મ્યુઝિક માસ્ટર અહીંથી શું કરે છે. પેજ નંબર 28, લાસ્ટ પેજ છે આપણા ચેપ્ટરનું. This day children have no respect for elders. What to do? અહીં હનુમાન ઇન્ક્રિએન્ટેડ. અત્યારે બાળકોને શું નથી રહ્યો? મોટાઓ પ્રત્યે આદર નથી રહ્યો. ઓનલી રામા કેન સેવ સચ એ નોટી ફેલો. હનુમાનનો અવતાર હોય ને એવું લાગે છે, રામ જ આનાથી બચાવે. Rukmani's eyes flashed. She didn't seem to like Ravi being called a monkey, even a holy monkey. She stood stiff and stared by the front door. It was clear she wanted him to leave quickly. પાતીએ આ બધું કીધું. રવિને એને શું હનુમાન સાથે હતો સરખાવ્યો, તો રૂકમણીના નો ગયું કે મારા દીકરાને મંકી કીધું, ભલે તે હોલી મંકી, પવિત્ર વાંદરો, મીન્સ કે હનુમાનનો અવતાર એને કીધું, પણ રૂકમણીને આ વસ્તુ ગમી નહીં. લાસ્ટ પેરેગ્રાફ. When he had clattered off in his new chappals, she said, Mrudu, come in and have some tiffin. When he had clattered off એટલે ઝડપથી ચાલવું, પગનો સ્લીપર પહેરેલો જે છે પગમાં એનો અવાજ કરતા કરતા ચાલવું. કોણ? રૂકમણી. અને કહે છે મૃદુને, કમ ઇન એન્ડ લીવ સમ ટિફિન. Honestly, how do you children think of such things? Thank God your Gopu Mamas doesn't wear the chappals to work. બાળકોનું શું કરવું હવે મને સમજાતું જ નથી. ભગવાનનો આભાર છે કે ગોપુ મામા છે ડેઈલી રૂટીનમાં ચપ્પલ નથી પહેરતા, શૂઝ પહેરે છે. As she walked towards the kitchen with Mridu and Meena, she suddenly began to laugh. But he is always in such a hurry to throw off his shoes and socks and get into chappals as soon as he come home. પણ જ્યારે એ ઘરે આવે છે ગોપુ મામા, ત્યારે તરત જ તે પોતાના સોક્સ અને શૂઝનો એક બાજુ મૂકી અને ઝડપથી ચપ્પલ પહેરી લેવાની ઉતાવળમાં હોય છે. What's your mama going to say this evening when I tell him give his chappals to the music master? રૂકમણી કહે છે બાળકોને કે તમારા મામા શું કહે છે કે મેં મ્યુઝિક માસ્ટરને તેના ચંપલ આપી દીધા છે, પછી એનું રિએક્શન કેવું હશે એ હવે જોવાનું રહ્યું. આ દ્રશ્ય વિચારી અને રૂકમણી કિચનમાં જતા જતા હસી પડે છે. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણું આ ચેપ્ટર
કમ્પ્લીટ થાય છે. આનો કોઈ રિકેપ કરવાની હવે જરૂર નથી રહેતી. ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની તમારે કે રવિ છે એ મ્યુઝિક માસ્ટરના ચંપલ બેગરને આપી દે છે અને મ્યુઝિક માસ્ટરને ગોપુ મામાના ચંપલ આપે છે. સ્લીપર્સ એટલે ચંપલ્સની જે અદલા બદલી છે, વાયસા વર્ષા મીન્સ જેને આપણે કહીએ ને આપવું લેવું, અદલા બદલી પાસોન છે, એ આ ચેપ્ટરનો મુખ્ય હાર્દ રહેલો છે. એ પણ આપણને સમજાવવામાં આવેલું છે અહીંયા એક નાનું એવું મોરલ કે કર્ણ દાનવીર હતો પણ એ પોતે પોતાનું દાન આપતો હતો. પોતાની જે માલિકી હોય એ વસ્તુને તે દાનમાં આપતો હતો. બીજાની વસ્તુ લઈને ત્રીજાને આપી દેવું એ દાન ન કહેવાય, એને ચોરી કહેવાય. સો સ્ટુડન્ટ્સ, આ સેશન પછી ચેપ્ટર એન્ડ વર્કશીટ હશે. ચેપ્ટર એન્ડ વર્કશીટમાં આપણે જે રીતે FA1 FA2માં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, MCQ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ફોલો ધ આન્સર ઇન વન વર્ડ, એવા અમુક ટાઈપના ક્વેશ્ચનો હશે જે આ જ આખા ચેપ્ટરમાંથી હશે, જે તમારે તમારી રફ બુકમાં લખવાના રહેશે. રફ બુક મીન્સ હોમવર્ક બુક. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.